નવસારીમાં પૂર્ણાના પૂર થકી આવેલ કુદરતી આફતે નવસારીના નીચાણવાળા વિસ્તારોની સ્થિતિ બગાડી હતી। પૂરમાં લોકોને હજારો લાખોનું નુકસાન થયું છે। ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ સાથે પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે પહોંચેલા કોંગી ધારાસભ્ય અનંત પટેલે પૂર માનવ સર્જિત અને અત્યાર સુધીમાં સરકાર લોકોને સહાયનો સર્વે ન કરાવ્યો હોવાના આક્ષેપ લગાવ્યા હતા। નવસારી અને ઉપરવાસના જિલ્લાઓમાં પડેલા ભારે વરસાદને કારણે ગત શુક્રવારે નવસારીની પૂર્ણા નદીમાં ઘોડાપૂર આવ્યા હતા, જેમાં પૂર્ણાના પાણી નવસારીના નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશી જતા હજારો લોકો અસરગ્રસ્ત થયા હતા। ઘરોમાં 4 થી 10 ફૂટ જેટલા પાણી ભરાવાને કારણે લોકોને હજારોથી લાખોનું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। ત્યારે આજે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલની આગેવાનીમાં કોંગ્રેસીઓએ નવસારી શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અસરગ્રસ્ત લોકોની ખબર પૂછી હતી। અસરગ્રસ્તોને મળ્યા બાદ વાંસદાના કોંગ્રેસી ધારાસભ્ય અનંત પટેલે પૂર્ણા નદીમાં આવેલ પૂર માનવ સર્જિત હોવાનો આક્ષેપ કર્યો હતો, કારણ કે નદીમાં પાણી વધવાની જાણ લોકો સુધી પહોંચી ન હતી। જો તંત્ર સમયે નદીમાં જળસ્તર વધવાની માહિતી લોકો સુધી પહોંચાડતે તો લોકોને નુકસાન ઓછું થતે। સાથે જ પૂરના પાણી ઓસર્યા બાદ પણ તંત્ર દ્વારા સર્વે શરૂ કરવામાં આવ્યો નથી, જે શરૂઆતમાં કેશડોલ આપવી જોઈએ એ પણ પહોંચી ન હોવાનો આક્ષેપ અનંત પટેલે લગાવ્યો હતો। આજે તાગ મેળવ્યો છે, શું પરિસ્થિતિ છે? નવસારીના શહેરના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખૂબ ઝડપથી પાણી ઘૂસવાના કારણે ઘરવખરી સામાન, અનાજ કરિયાણું, કપડાઓ બહાર કાઢવાના રહી ગયા હતા। ખૂબ નુકસાન થયું છે। નુકસાનનું તાગ મેળવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોની સાથે અમે દરેક ઘરે અને દર ફળિયામાં જ્યાં પાણી ઘૂસ્યા છે તે જોવા માટે નીકળ્યા હતા। ખૂબ પરિસ્થિતિ ગંભીર છે, ત્યારે તંત્ર દ્વારા જે વિઝિટ કરવી જોઈએ, તંત્ર દ્વારા જે નુકસાનીની નોંધણી કરવી જોઈએ, કરવામાં આવી નથી। ગઈકાલે પણ અમે મુખ્યમંત્રીને પત્ર લખીને એમને તાત્કાલિક સહાય, કેશડોલ આપવામાં આવે, અનાજ કરિયાણું આપવામાં આવે, કપડાઓ આપવામાં આવે એની માંગણી કરી છે। અમારી માંગણી ન સ્વીકારવામાં આવે તો આવતીકાલે કલેક્ટર ઓફિસમાં જઈને અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છે। પરમ દિવસે જે નવસારી નગરને અડીને આવેલી પૂર્ણા માતા નદીમાં જે 30-31 ફૂટની સપાટી સુધી પાણી પહોંચી ગયો હતો, એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના લોકો વચ્ચે ઊભા રહીને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી। સાથે સાથે વહીવટીતંત્ર સાથે સંકલન કરીને લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે એના માટે સતત એ લોકો સાથે રહીને કામ પણ કરતા હતા। અમે મોડી રાત સુધી અમે તે દિવસે આગેવાનો સાથે રહીને રેસ્ક્યુ પણ કર્યા, લોકોને સલામત રીતે અમે બહાર પણ લઈ આવ્યા હતા। એવા અમારી પાર્ટીના કાર્યકર્તાઓ કામગીરી કરી રહ્યા છે। પણ દુઃખો વાત એ છે કે આજે પાણી ઉતરી ગયા પછી કોંગ્રેસની હંમેશા ટેવ મુજબ આજે એમના આગેવાનો ફરીને લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે કે તમને કંઈ મદદ નહીં કરી, કે તમને કંઈ કેશડોલ નહીં મળે। પણ તમારી જાણ ખાતર કહી દઉં છું, મારે વહીવટીતંત્ર અને માનનીય કલેક્ટરશ્રી સાથે પણ વાત કરી છે। એમણે 2 દિવસની એ લોકોને કેશડોલ આપી પણ દીધી છે। એ ચોક્કસ જોઈએ તો કોંગ્રેસવાળા ખાતરી કરી શકે છે ને આવા કપરા સમયમાં કોંગ્રેસવાળા રાજનીતિ નહીં કરવી જોઈએ। લોકોને મદદરૂપ થાય, ભલે પાર્ટી ભાજપ હોય કે કોંગ્રેસ હોય, એની સાથે મળીને આપણે લોકોની જે તકલીફો છે એનું નિરાકરણ લાવવું જોઈએ અને મદદરૂપ થવું જોઈએ, એવું વલણ હોવું જોઈએ।